વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આવનારી જે 24 જૂનથી પૂરક પરીક્ષા ચાલુ થઈ રહી છે અને આ પૂરક પરીક્ષા માટે ઘણા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતમાં ફેલ થયા હશે। તો સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસ થવા માટે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એક મોસ્ટ એમપી ક્વેશ્ચન બેંકની। જો તમે આ ક્વેશ્ચન બેંકને ફોલો કરશો તો જરૂરથી તમે સારા એવા માર્ક્સ અથવા સારો એવો સ્કોર કરી શકો છો મેથ્સમાં। તો કે શું છે ક્વેશ્ચન બેંક અને તમારે ક્વેશ્ચન બેંકનો ફાયદો કેવી રીતે ઉઠાવવાનો છે તો એના વિશે આપણે વિડીયોમાં આગળ જોશું। તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો, વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો। તો સૌપ્રથમ આપણે આભાર માનીશું કે આજે પ્રશ્ન બેંક તૈયાર કરનાર શિક્ષકો છે અને સાથે સાથે આપણે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીનો પણ આપણે આભાર માનીશું કે જેણે એટલી જહેમત ઉઠાવી અને આપણા સુધી આ ક્વેશ્ચન બેંક પ્રશ્ન બેંક તૈયાર કરીને આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પ્રકરણ વાઇઝ શરૂઆતમાં વિભાગ એના મોસ્ટ એમપી ક્વેશ્ચનો આપેલા છે કે જેમાં તમે સારા એવા પ્રેક્ટિસ માટે પ્રશ્નો પણ આપેલા છે। એના પછી વિભાગ બી, એના પછી અહીંયા જવાબો પણ તમને આપેલા છે। એના પછી પ્રકરણ નંબર 2 વિભાગ એ, એના પછી જોઈએ તો વિભાગ બી આવશે। તો વિભાગ એ માટે સારા એવા તમને પ્રશ્નો આપેલા છે પ્રેક્ટિસ કરવા માટે, બરાબર। ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, એક એક શબ્દમાં જવાબો છે। તો આ રીતે દરેક ચેપ્ટરનું આપેલું છે, બરાબર। જે તમારે તમારા બોર્ડના પેપરમાં જે રીતે ક્વેશ્ચન પૂછાતા હોય છે અને સાથે સાથે જવાબો પણ તમને આપેલા છે જેથી કરીને તમે મેચિંગ કરી શકો। અને જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પીડીએફ મેળવવી હોય તો કેવી રીતે મેળવશો એના વિશે આગળ માહિતી આપવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દરેક ચેપ્ટર વાઇઝ જે પ્રશ્નો આપેલા છે એનું સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે। શક્ય હશે તો આપણે વિભાગ એનું સોલ્યુશન સમજૂતી સાથે મૂકવાનો પ્રયત્ન કરીશું, પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, જાતે શીખવાનું છે અને તમે મહેનત કરતા જશો તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખી અને ચાલવાનું છે। તો તમારું જે 80 માર્ક્સનું પેપર હોય છે એમાં તમે સારો એવો સ્કોર પણ કરી શકશો આ ક્વેશ્ચન બેંકના માધ્યમથી। આની પહેલાં પણ આપણે અલગ અલગ વિષયોની વિડીયોઝ મૂકેલા છે, જો તમારે જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને લિંક આપેલી હશે પ્લેલિસ્ટની, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો। તો આ સંપૂર્ણ પીડીએફ છે એક આખા ગણિતની, જે આપણો લેટેસ્ટ સિલેબસ હતો એની। તો આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને જો ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।